જય હિન્દ મિત્રો, આજે 8 જાન્યુઆરી એટલે અર્થ રોટેશન ડે, પૃથ્વી પરિભ્રમણ દિવસ. આજના દિવસે 1851માં ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી લિયોન ફુકો દ્વારા પેરિસમાં પોતાના પ્રખ્યાત ફુકો લોલકનો પ્રયોગ કરીને એ સાબિત કરવામાં આવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી એટલે કે એક્સિસ ઉપર ફરે છે. અને એ જ સાબિતીને ઉજવણી કરવા માટે આપણે 8 જાન્યુઆરીએ અર્થ રોટેશન ડે મનાવીએ છીએ. તો પૃથ્વીના પરિભ્રમણના કારણે જ દિવસ રાત થાય છે અને એના લીધે જૈવિક લય અને સંપૂર્ણ પરિસર તંત્ર પ્રભાવિત થાય છે. પૃથ્વીનો આકાર જે ધ્રુવોથી સપાટ અને વિષુવવૃત્ત પ્રદેશ બાજુથી ફૂલાયેલો છે, તો એ આ પૃથ્વીના ધરીભ્રમણ અથવા પરિભ્રમણને જ આભારી છે. અને પૃથ્વીના પરિભ્રમણના કારણે જ કોરિયોલિસ ઇફેક્ટ થાય છે. કોરિયોલિસ ઇફેક્ટ કે જેના લીધે પૃથ્વીની અંદરનું જે ફ્લુઇડ છે એ હલનચલન કરે છે, એના લીધે સમુદ્રી પ્રવાહો અને હવાની પેટર્ન પણ પ્રભાવિત થાય છે. કોરિયોલિસ બળ જે ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી તરફ પવનના વળાંક માટે જવાબદાર છે, જેને ફેરલનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમે કમેન્ટમાં મને એક જવાબ આપો કે ભારતની અંદર 5મી સદીમાં જન્મેલા એ મહાન વિદ્વાન કે જેમણે સાબિત કર્યું હતું કે પૃથ્વી એક દડો છે અને પોતાની ધરી ઉપર ફરે છે, એમનું નામ શું છે? કમેન્ટ કરો. અને આવી રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે તમે રોજ સવારે મારી સાથે લાઈવ 7 વાગે ડેલી કરંટ અફેર્સના લેક્ચરમાં જ્ઞાન લાઈવ પ્લેટફોર્મ ઉપર પણ જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.